ફાઇનલી આપણે પહોંચી ગયા છે અંજનકુંડ ગામમાં। હવે અહીંયાથી ખૂબ જ થોડું અંતર બાકી રહે છે જ્યાં આપણે પહોંચી જશું આપણી મંજિલ સુધી। ત્યાં છે સુંદર મજાનો ધોધ। તો ચાલો હવે આ થોડું અંતર પણ કાપી જ નાખીએ। અંજનકુંડ ડાંગ જિલ્લામાં આહવાથી 24 અને સુરતથી 160 કિલોમીટરના અંતરે આવેલું છે। આ સ્થળને પર્યટન તરીકે વિકસાવાઈ રહ્યું છે। નાનકડા પ્રયાસની શરૂઆત તરીકે પાર્કિંગ, રહેવા માટે 3 રૂમ, ચા નાસ્તાના સ્ટોલ અને શૌચાલયની સગવડ ઊભી કરાઈ છે। ઉનાળામાં કોરી થઈ જતી ડાંગની આ ભૂમિ ચોમાસામાં કામિની બની જાય છે। ખરખર વહેતા ઝરણામાં ભળતો બાળકોનો ખિલખિલાટ, આનાથી રૂપાળું દ્રશ્ય બીજું શું હોઈ શકે। અંજની ધોધ નામ સાંભળીને તમને હનુમાનજીના માતા અંજની યાદ આવ્યા હશે। આ ગામનું નામ હનુમાનજીના માતા અંજનીના નામે અંજનકુંડ હોવાનું કહેવાય છે। લોકવાયકા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ અહીં જ થયો હોવાનું મનાય છે। નાનકડા મંદિરિયામાં માતા અંજનીના ખોડામાં રમતા 12 હનુમાનજીના દર્શન કેવા મનમોહક લાગે છે। અંજનકુંડની અસલી મજા અહીં આવેલો સુંદર મજાનો ધોધ છે, પરંતુ ધોધ સુધી જવા માટે ગામથી લગભગ 1.5 કિલોમીટર જેટલું જંગલમાં ચાલવું પડશે। સીધો રસ્તો પૂરો થાય છે અને હવે આપણે ડુંગર પર ચઢવાનું છે। એડવેન્ચરના શોખીનો અને ટ્રેકર્સને ગમે તેવો પથરીલો જંગલ ઝાડીથી ઘેરાયેલો આ ટ્રેક મુશ્કેલ સહી પણ મજેદાર છે। થાકી ગયા એટલે થોડી વાર બેઠા છે। આપણો અંજની ધોધ આવી જ ગયો છે। અહીંયાથી જંગલમાં હવે થોડુંક જ ચાલવાનું બાકી છે। 2 મિનિટ આરામ કરીએ ને પછી જઈએ। આ સામે દેખાય છે એની ઓળખ હવે મારે આપવાની જરૂર નથી। આ તો દૂરથી દર્શન થયા। હવે સાંકડી શેરીએ ડગલા ડગમગી ન જાય એમ સાચવીને ધોધની વચ્ચે પહોંચી જાઓ। અંજની ધોધ ગુફા પરથી પડે છે। આ વિશાળ પથ્થરની ગુફા અંજની કેવના નામે ઓળખાય છે।
ધોધની ઊંચાઈ લગભગ 300 ફૂટ જેટલી હોવાનું કહેવાય છે. અંજનકુંડ ગામની અમારી આ મુલાકાત જેટલી મજેદાર રહી એટલી જ મજા તમને વિડીયો જોઈને આવી હશે. તો માતા અંજનીને પ્રણામ કરીને અહીંથી વિદાય લઈએ કોઈ નવી સફર માટે. બોલો પવન પુત્ર હનુમાન કી જય.